દોસ્તો, દર અઠવાડિયે આપણે ડબલ્યુપીકેની એક પદ્ધતિ શીખવાનો પણ અહીં પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો આપણે અગાઉ પણ એક વખત ચર્ચા થઈ ગઈ છે, પણ આજે ફરીથી આપણી પાસે ચાર્ટની હવે વ્યવસ્થા છે, તો આપણે ફરીથી એ જે જૂની પદ્ધતિ આપણે શીખેલી ફરીથી ચર્ચા કરીએ. તો આપણી ત્યારે વાત એમ હતી કે કોઈ પણ એક આંકડો હોય, કોઈ પણ એક સ્ટોક હોય, કોઈ પણ એક ઇન્ડેક્સ, એનો કોઈ મેજર ટોપ અથવા મેજર બોટમ, એને જે હાઈ લગાવેલો છે અથવા તો જે લો લગાવેલો છે, એનું વર્ગમૂળ કાઢતા જે આંકડો આપણને મળે છે એ એક એની ટાઈમ સાયકલ બને છે. અને એ ટાઈમ સાયકલ ઉપર માર્કેટ સારું એવું રિએક્શન આપતું હોય છે. ત્યાં સામાન્ય રીતે કોઈ બોટમ બને અથવા તો એ ટાઈમ સાયકલ ઉપર ટોપ બને એવું બનતું હોય છે. પણ પદ્ધતિ એકદમ સરળ છે. એટલે જે ડબલ્યુપીકેને જે રહસ્યમય બનાવી દેવામાં આવ્યા છે એમાં છે એની રહસ્યમય વાતો પણ છે ઘણી બધી, પણ એની જે સરળ મેથેમેટિકલ પદ્ધતિઓ છે એમાંથી એક આ સૌથી સરળ પદ્ધતિ છે, જેનો આપણે સારી રીતે બજારનો અભ્યાસ કરવામાં ઉપયોગ કરી શકીએ. તો આ પદ્ધતિ એમ કહે છે કે કોઈ પણ સ્ટોક અથવા ઇન્ડેક્સ, આપણે અહીં એક ચાર્ટ ખોલેલો છે, સેબીની ગાઈડલાઈન મુજબ આપણે સ્ટોકની વાત નથી કરી શકતા, એટલે એક શેરનો ચાર્ટ ખુલેલો છે. હવે એનો હાઈ, ઓલ ટાઈમ હાઈ 332 રૂપિયા એનો ઓલ ટાઈમ હાઈ, એટલે કે 332 નો આપણે વર્ગમૂળ કરવાનું થાય. એના માટે આપણે કેલ્ક્યુલેટરમાં 332 એટલે એનું 332 નું વર્ગમૂળ 18.22 આવે છે. આપણે 18 લેશું, એટલે કે 18 ટાઈમ ડ્યુરેશન, 18 દિવસ અથવા તો 18 ટ્રેડિંગ દિવસ આ સ્પેસિફિક સ્ટોક માટે ખૂબ જ અગત્યના રહેશે. એનો ઓલ ટાઈમ હાઈ 7 ઓક્ટોબર 2024 લાગેલો અને એ દિવસે તેનો ભાવ 332 રૂપિયા થયો, તો એનું વર્ગમૂળ 18 આવ્યું. ત્યાંથી આપણે 18 કેન્ડલસ્ટિક આપણે ગણેલી છે અને એ દર 18 કેન્ડલસ્ટિક પછી આપણે આ ઊભી લાઈન, જેને આપણે ટાઈમ સાયકલ કહીએ છીએ, એ લગાવેલી છે. હવે આપણે એ 18 દિવસે માર્કેટે શું પરફોર્મ કર્યું એ આપણે જોઈએ. તો પહેલા 18 દિવસે એનો બોટમ લાગેલો છે, પછીના 18 દિવસે વધુ એકવાર બોટમ આવેલો છે, પછીના 18 દિવસે ટોપની આજુબાજુ એ માર્કેટે બિહેવ કરેલું છે, પછીના 18 દિવસે માર્કેટે કન્સોલિડેશન પછી બ્રેકડાઉન આપેલું છે. પછી આપણે ફરીથી જોઈ શકીએ કે આ ટાઈમ સાયકલે ખૂબ જ અસરકારક રીતે આપણને આમાં કામ દેખાડેલું છે. આપણે કરતા કંઈ જ નથી. એનો જે ઓલ ટાઈમ હાઈ છે એનું આપણે વર્ગમૂળ કાઢેલું છે. એ વર્ગમૂળ જેટલા આંકડા આવે છે એટલા ટ્રેડિંગ દિવસ આપણે કેલ્ક્યુલેટ કરેલા છે અને ત્યાર પછીની તારીખ આપણા માટે મહત્વની બનેલી છે. હવે આ ટાઈમ સાયકલ હજી પણ સારી એવી રીતે આપણને અસર કરતી દેખાય છે. આ 2024માં લાગેલા હાઈની ટાઈમ સાયકલ ઉપર 2026માં પણ બોટમ બતાવે છે. બોટમની નજીક છીએ, એક હાઈ બને છે શોર્ટ ટર્મ અને ફરીથી એની તારીખે ઇમ્પોર્ટન્ટ આવી રહી છે. એટલે આવી રીતે આ તો આપણે એક સ્ટોકની વાત કરી છે અને એનું આપણે બેક ટેસ્ટિંગ બતાવ્યું. પણ કોઈ પણ ઇન્ડેક્સ લઈ શકાય, જેમ કે આપણે નિફ્ટીની વાત કરીએ, બેંક નિફ્ટીની વાત કરીએ, એના આંકડા મોટા છે અને એની ટાઈમ સાયકલ મોટી મળશે. હવે ધારો કે નિફ્ટી અત્યારે 25,000 છે અને આપણે 25,000 નું વર્ગમૂળ કાઢીએ તો કેટલા આવશે? તો એનું વર્ગમૂળ 158 દિવસ આવે છે. તો 158 દિવસ પછી માર્કેટમાં સારો એવો હાઈ અથવા લો જોવા મળશે. 158 ના આપણે અડધા દિવસો પણ કેલ્ક્યુલેટ કરી શકીએ. 158 ના જે અડધા દિવસો મળે છે એના પણ આપણે અડધા, એટલે કે ચોથો ભાગ કરીને પણ આપણે ટાઈમ સાયકલ કન્સિડર કરી શકીએ. એટલે જ્યારે પણ આપણે કોઈ સ્ટોકની એક ટાઈમ સાયકલ શોધવી, એટલે કે જે ટાઈમ સાયકલ એટલે કે જ્યારે પણ આપણે કોઈ સ્ટોક અથવા ઇન્ડેક્સની ટાઈમ સાયકલ કન્સિડર કરવી હોય તો આપણે એના હાઈ અથવા લો એને આપણે એનું વર્ગમૂળ કાઢી લેશું અને એ વર્ગમૂળ પછી આપણે કેટલા દિવસો આપણે તો કેન્ડલસ્ટિક ગણેલી છે, એટલે કે ટ્રેડિંગ ડે કન્સિડર કરેલા છે. પણ તમે તારીખમાં પણ એ દિવસો ઉમેરીને ટાઈમ સાયકલ ગણી શકો છો.
તો આ આપણી શેર બજારની આ અઠવાડિયાની ચર્ચા અહીં પૂરી કરીએ. આભાર મિત્રો. ગુંજાબ ડિજિટલના તમામ પ્લેટફોર્મ ઉપર એટલે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ ઉપર તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો.